મેં આજે સવારે ગઈકાલે પરમ દિવસે લગભગ રોજ સિદ્ધરત્નને કહું કે સિદ્ધરત્ન આ અંતરિક્ષજી દાદાની ભાવયાત્રા તે રાખી છે, તો મજા આવશે. પણ આ વિરાજના મોડે ભાવયાત્રા સાંભળ્યા પછી આચાર્ય શીલરત્ન સૂરીએ જાહેરાત કરે છે, આગામી ચોમાસું ગુરુલબ્ધિના આશીર્વાદથી અમારું સૌનું સુરત વેસુ રામ વિહારમાં છે. અને રામ વિહારમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ ઓછામાં ઓછા પ્રોગ્રામ કરાવવા. જે ઓછામાં ઓછા પ્રોગ્રામ છે એની અંદર એક પ્રોગ્રામ અંતરિક્ષ દાદાની ભાવયાત્રાનો વિરાજના સ્વમુખે સાંભળવો, એવી આજે હું મારી ભાવના વ્યક્ત કરું છું. બહુ મજા આવી વિરાજ, તું તો શબ્દોનો જાદુગર છે, પણ ખરેખર આનંદ આવ્યો. બધાએ સરસ ભાવયાત્રાનો આનંદ લીધો છે. પણ તમે એક વસ્તુ જોઈ હશે, એક એક પસીનાના બુંદ પડતા હતા અને વિરાજ નાભીથી બોલતો હતો, હૃદયથી બોલતો હતો, સંપૂર્ણ અસ્તિત્વથી બોલતો હતો. વિરાજ પરિચય થયો ત્યારથી તને ઘણીવાર સાંભળ્યો, પણ આટલા ભાવાવેશની અંદર, આટલા એક જીવ શાસન પ્રત્યેના અનુરાગની અંદર પહેલી વાર તને સાંભળ્યો છે. બીજી વાર તને સાંભળીશું સુરતની અંદર, અને એટલો ધૂમ પ્રચાર કરીને સાંભળીશું કે પબ્લિક બેસુમાર હશે, પગ મૂકવાની જગ્યા નહીં હોય, અને તું એવો ગરજીશ, સિંહ ગર્જનાની જેમ ગરજીશ, ત્રાડ પાડીશ, અને એક એક વ્યક્તિના હૃદયની અંદર એ અંતરિક્ષ દાદા પ્રત્યે સમર્પણ ભાવ તું જાગૃત કરીશ. એની ખુશીમાં એડવાન્સમાં અમારા સૌના પ્યારા અને અમારા પાડોશી એટલે શંકેશ્વર દાદાની પ્રતિમાજી લબ્ધિ પરિવાર તરફથી આ ક્ષણે મેં મંગાવી લીધી છે અને તને અર્પણ કરીએ છીએ.